તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષા 2023-24 માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું આપણે પેપરનું સોલ્યુશન ચર્ચા કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર આપણી પાસે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તો આપણી પાસે વિભાગ એ, તો વિભાગ એની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે, નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો, યોગ્ય જોડકા જોડો। તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ અ અને વિભાગ બ ને જોડવાનું છે। તો અહીંયા જોડકા તમને આપેલા છે, તમે જોઈ શકો છો અને એ પ્રમાણે તમે જોડકા પણ તમે વિદ્યાર્થી મિત્રો જોડી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ખરા ખોટા। ખરા ખોટાની અંદર વાત કરીએ તો નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। ક્વેશ્ચન નંબર 6, પ્રાકૃતિક વારસો એ કુદરતની એ ભેટ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચું। 7મો પ્રશ્ન છે, બૃહદેશ્વરનું મંદિર કર્ણાટક રાજ્યમાં આવેલું છે? તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે ક્વેશ્ચન નંબર 8, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે? તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। ત્યારબાદ આવે છે 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, નિર્વનીકરણથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધે છે? તો આપેલું વિધાન ખોટું છે। 10મો પ્રશ્ન છે, આકાશવાણી 30 ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે? તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એ આવ્યું છે। તો ક્વેશ્ચન નંબર 11, કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ ખાલી જગ્યાએ શોધી કાઢી હતી? તો કે કા શાસ્ત્રીએ। ત્યારબાદ આવે છે 12મો પ્રશ્ન આપણી પાસે, ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ ખાલી જગ્યા નદી પર આવેલી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તાપી નદી પર। 13મો પ્રશ્ન છે, ખાલી જગ્યા લોકો સારવાર પર્વતારોહકો કરે છે? તો નેપાળી લોકો। 14મો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં બજાર પદ્ધતિ પ્રવર્તે છે? તો જાપાનમાં બજાર પદ્ધતિ પ્રવર્તે છે। 15મો પ્રશ્ન છે, વિશ્વ વેપાર સંગઠન WTO નું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ખાલી જગ્યા ખાતે રાખવામાં આવ્યું છે? તો જીનીવા ખાતે રાખવામાં આવેલું છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો વૈકલ્પિક પ્રશ્નો આવે છે, જે આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। 16મો પ્રશ્ન છે, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વૃષ્ટિ, ઓપ્શન એ। 17મો પ્રશ્ન છે, સરકારે કયા પુરવઠામાં કરેલા વધારા ભાવ વૃદ્ધિના કારણે બને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નાના, એટલે કે ઓપ્શન ડી। 18મો પ્રશ્ન છે, માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો UNDP, એટલે ઓપ્શન ડી। 19મો પ્રશ્ન છે, ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બંગાળ, એટલે ઓપ્શન સી। 20મો પ્રશ્ન છે, ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ક્યારે પ્રસિદ્ધ કર્યો છે? તો ઈસવીસન 2016માં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 1-2 વાક્યમાં જવાબ લખો। કઈ ધાતુને ગેલેના કહેવામાં આવે છે? તો લેડ અને સીસુ। કયા ઉદ્યોગોને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે? તો પ્લાસ્ટિક ઉદ્યોગોને। 23મો પ્રશ્ન, સરકાર દ્વારા કઈ પેદાશોનો ભાવ નિર્ધારિત થાય છે? તો ખેત પેદાશો। 24મો, ધર્મની દ્રષ્ટિએ ભારતનું કેવું રાજ્ય છે? તો બિન સાંપ્રદાયિક રાજ્ય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે વિભાગ બી, જે આપણે વિભાગ બીનું આપણે સોલ્યુશન તમને આપેલું હશે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની નીચે તમે જોઈ શકો છો। આપણી પાસે કુલ 25થી 37માં પ્રશ્નો, કુલ 9 પ્રશ્નો છે। 15થી 35 શબ્દોની માગ્યા મુજબ જવાબમાં ઉત્તર લખવાનું છે, દરેકના આપણે 2 ગુણ છે, તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે। આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે, શા માટે? પ્રશ્નો 9 છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું છે, નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે, તો એની પણ માહિતી તમને અહીંયા સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો, તો એનું પણ અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણી પાસે અમીર ખુસરોનો પરિચય આપો, તો એનો પણ જવાબો તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો। ત્યારબાદ આવે છે પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો, તો અહીંયા પણ એનો જવાબ આવેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે લખી પણ શકો છો।
ત્યારબાદ આપણી પાસે પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। અહીંયા પણ તમે સ્ક્રીન બોર્ડ પર જોઈને પણ તમે પૂરેપૂરા પ્રશ્નો લખી શકો છો। પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખવાના છે। આ પણ તમને ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાયો છે, માર્ચ 20 અને ઓગસ્ટ 21માં પૂછાઈ ચૂકેલો છે વિદ્યાર્થી મિત્રો। આ પણ તમે જોઈને પણ લખી શકો છો। ત્યારબાદ ઐતિહાસિક સ્મારકો વિશે માહિતી તમને અહીંયા આપી છે, એ પણ એના વિશે પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। જળ સંસાધનની સંકલ્પના સમજાવો, એની પણ અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો। આજના સમયમાં ખનિજો રાષ્ટ્રોની આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે, એના પણ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા આપેલું છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ અબરખ વિશે માહિતી આવી છે, એ પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈને પણ તમે લખી શકો છો। ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી, એ પણ તમે સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। ત્યારબાદ ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંકું નોંધ લખો, એના પણ માહિતી તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈને પણ તમે લખી શકો છો। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો, અહીંયા વિભાગ સીની અંદર, તો વિભાગ સીની અંદર પણ તમને વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા 38થી 46 પ્રશ્નો છે। દરેક પ્રશ્નોનો જવાબ આપણે 60થી 80 શબ્દોની મર્યાદામાં આપણે ઉત્તર લખવાના છે। પ્રત્યેકના 3 ગુણ છે, 6 પ્રશ્નો લખવાના છે, 18 માર્ક્સના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ વિભાગ ડીની અંદર, તો વિભાગ ડીની અંદર પણ આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપ્યું છે, જે તમે આનું સોલ્યુશન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। કુલ કેટલા છે, તો 47થી 54 પ્રશ્નો છે, કોઈપણ 4 પ્રશ્નોના આશરે 120થી 150 શબ્દોની સવિસ્તાર ઉત્તર લખવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ નેક્સ્ટ પ્રશ્નોની માહિતી છે, ભારતમાં બેરોજગાર ઘટાડવાના ગમે તે 4 ઉપાયોની સવિસ્તાર ચર્ચા કરો, એની પણ માહિતી તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે, જે તમે જોઈને પણ લખી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે તો એના આધારિત આપણી પાસે નકશા છે, તો નકશાનું પણ આપણે સોલ્યુશન આપ્યું છે તમે, બરાબર છે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વ છે વિદ્યાર્થી મિત્રો। દિલ્હીથી ચેન્નાઈની નકશા અને બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હૈદરાબાદ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રો, નાગપુર મગફળી એટલે ગુજરાત, બરાબર છે। આ દરેક રાજ્ય વિશે તમને અહીંયા નકશામાં સંપૂર્ણ સોલ્યુશન સાથે બતાવેલું છે। તો તમે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। જય હિન્દ, જય ભારત।